નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. દરિયા પરી. નહીં બહેન, વાવટા ઉપર તો બાનો ભરેલો રૂમાલ જ ચડાવશું. આજના શણગારમાં તો એના સાંભરણા હોય. મારી પેટીમાં બાએ પોરવેલો એક પડદો પડ્યો છે. આપણા નામોની ભાત પાડેલો, એ લઈ આવો. લઈ આવ જલ્દી, પણ જલ્દી જલ્દી હું. પેલી આવી પહોંચશે. ઘરમાં બંને બહેનો તોરણ સારું, ખીલીઓ સારું ને હથડું સારું દોડાદોડી કરે છે. ઘરને શણગારી રહી છે. કોઈની ભીખ લાગતી હોય તેમ હાફળી હાફળી થાય છે. નાની બહેન પડદો લઈને આવી પહોંચી. હવે નિસરણી શોધવાનો વખત નથી. લે ચડી જા મારા ખભા પર, એમ કહીને મોટી બહેને એક પગવાળી પગથિયું બનાવ્યું. નાની ઊંચે ચડીને ડગમગ થતી ઘરના બારણાની ઉપર બાર શાખે તોરણ ચડાવીને ખીલીઓ મારવા લાગી. બંનેના સુવાળા શરીર પર પરસેવો નીતરી ગયો. વાળ અને વસ્ત્રો વિખેરાઈ ગયા. કા તોફાની છોકરીઓ, શું થાય છે? એમ કહેતા ડાક્ટર પરસાળે ચડ્યા. બંને દીકરીઓ દોડીને બાપુને હાથે ભાજી પડી. ડાક્ટરની ઉંમર 40 વર્ષની હશે. કદાવર ગોર વર્ણા, બદન પર હમણાં સોસાઈને થોડી કરચલીઓ પડી છે. પ્રેમ ઝરતી ઝીણી આંખો છે. આંખો જાણે ઓરડામાં 2 પુત્રીઓ ઉપરાંત કોઈને શોધી રહી હોય તેવી સહેજ વિહળ છે. કાં બેટા, બંનેના ખભે હાથ મૂકીને ડાક્ટરે પૂછ્યું, આ શું સર્કસ માંડ્યું છે? તમને આવડી મોટી છોકરીઓને બા વળી સાની આટલી યાદ? ઓચિંતા સાવધાન બનીને એણે જીભ કરચી ધીરે અવાજે પૂછ્યું, ઘરમાં કોઈ છે નહીં ને? જલ દેવી છે અંદર. ના બાપુજી, એ તો નવી બા તો દરિયા નાહવા ગયા છે. જુઓ તો બાપુજી, અમે કેવી શોભા કરી છે. આ બધા જ તોરણ ને પડદા બાના હાથના જ કરેલા. પેલો ચંદરવો, હા, એ તો તું પેટમાં હતી ત્યારે બાએ ભરેલો. ડાક્ટરને યાદ આવ્યું. અમે એ વાવટા પર ચડાવશું. વાહ, સરસ છે. પણ બેટા, મને આ વર્ષ ઉજવવું નથી ગમતું. બધું ફરી સાંભળી આવે છે. બાને સાંભળવું તમને નથી ગમતું બાપુ? નથી ગમતું કેમ કે નથી સહેવાતું. ડાક્ટરનું ગળું સહેજ ઝલાયું. એણે ખોખારો ખાધો ને પાછું આ બધું ઘરમાં કંઈ સહુને ગમે એવું થોડું છે. કોઈને નારાજ કરવાથી ઉલટું ઘરમાં ગમગીની. પણ આપણે બાની જન્મગાંઠની વાત કરશું જ નહીં બાપુ. આજે અમારા જૂના માસ્તર સાહેબ આવે છે ખરા ને? તેના સ્વાગતની શોભા કહીને ચલાવશું. હા, બરાબર. કાંઈક યાદ આવ્યું હોય તેમ પિતાએ ઉમેર્યું. એને પણ એ સ્વાગત મીઠું લાગશે. બરાબર છે, નાનીની વાત બરાબર છે. તું ભારી દુખતી છોકરી છે. હું મારા બંને ખાપરા કોળિયા ભારી ખેપાન છે. એમ કહીને એ માતા વિહોણી દીકરીઓને હળપચીઓ પોતાના બંને હાથે પકડીને બંનેના મોં સાથે ડાક્ટર પોતાની આંખો મસળવા લાગ્યા. 10 વર્ષ પહેલાંની પોતાની સહચરી આજે જાણે ઘરમાં ફરીવાર સજીવન બનીને આવી જણાય. 16 અને 13 વર્ષના બેઉ નમાયા બાળકો બાપુના લાડમાં જનતાના લાડ લડામણનું સુખ પીવા લાગ્યા. 3 જણા જાણે કે નમાયા હતા. 3ને જાણે તે ઘડીએ એ અદીઠ જનતા એક સામથા ગોદમાં સંગરથી ઊભી હતી. એ ખાડીનું બંદર હતું. મોટો દરિયો ત્યાંથી થોડે દૂર હતો. દરિયાની દિશામાં બંને બાજુએ ઊંચા કાળા ખડકની
હારોએ ધરતીની બે ભુજાઓએ જાણે કે સમુદ્રને પોતાના આલિંગનમાં લીધો હોય તેવી રીતે એક બીજ આકારની ખાડી રચી કાઢી હતી. ડાક્ટરના બેઠા ઘાટના નાના ઘાટેલા બંગલાની આસપાસ મોટું ચોગન વીંટાયું હતું. દિવાલોની બહાર ખાડીનો રસ્તો હતો. રસ્તે નહાવાના ઘાટ પર લઈ જતો હતો. આ પહાડી શહેરના સમુદ્રનું પાણી અનેક રોગોનો મટાડવો હોવાથી દેશ દેશાવરના ઘણા આચાર સ્ત્રી પુરુષો આવતા અને સ્નાન કરી સાજા થતા. દરિયાના નીલા પાણી અને બુખરા વાદળની ભોંય વચ્ચે અબોલ ઊભેલી ખડક માળા સવારે સોનાના દેવળો જેવી જણાતી ને સાંજે કોઈ પ્રલયમાં ગરક બની ગયેલા પહોળાના પ્રેતો બેઠા હોય તેવી લાગતી. ધીકતી પ્રેક્ટિસવાળા ડાક્ટર શહેરના દેવદૂત ગણાતા. ખંડ કમાનને છેક છેડે રહેતા ગરીબ ખારવાઓ અને ડેડિયા શિયાળા વગેરે નામના ટાપુઓના રહેતા માછીમારો વારંવાર હોડી લઈને ડાક્ટર સાહેબને દર્દીઓને જોવા તેડી જતા. આજે એવી જ એક વિઝિટમાંથી ડાક્ટર પાછા આવેલ હતા. ચોગાના દરવાજામાં કોઈના પગલાંનો સંચાર થયો અને ડાક્ટર એ તરફ વળ્યા. ઓહો, માસ્તર સાહેબ આવી પહોંચ્યા એમ કહી એ પગથિયા સુધી જઈ મહેમાને હાથ ઝાલી અંદર લાવ્યા. છોકરીઓ, આ તમારા માસ્તર સાહેબ, મળો તો ખરી એમ કહીને એણે અંદરના ઓરડામાં ચાલી ગયેલી દીકરીઓને સાદ કર્યો. થોડી વાર પહેલાંની તોફાની બાળકો જેવી દીકરીઓ લપતી લપતી બહાર આવી અને મહેમાનને નમસ્કાર કર્યા. બહેનો તો બહુ મોટી થઈ ગઈ. એવા મહેમાનના ઉદ્ગારના જવાબમાં ડાક્ટરે કહ્યું, ના રે ના, મારા પજોડિયા હજુ તો એવા ને એવા નાના જ છે. આવો આવો, અહીં લત્તા મંડપમાં બેસીએ. ત્યાં પરસાળમાં બહુ ગરમી છે. તમે ઠીક આવ્યા હો માસ્તર. મારે તમારી બહુ જરૂર હતી. અહીં ખૂણામાં પડ્યા છીએ એટલે કોઈ વાર સહેજ એકલવાયા જેવું લાગે છે. ત્યારે હવે અહીં ક્યાં સુધી પડ્યા રહેવું છે? ખાડીની બહાર નહીં નીકળો. અહીં જિંદગી કાઢશો. જિંદગી તો અહીં જ નીકળવાની હવે. અહીં જમ્યા, અહીં ઉછર્યા. જે ચાલી ગઈ તેની સાથે સુખનો સંસાર. અહીં ગાડીઓ ને નવી આવી છે તેની સાથે પણ કિલ્લોલ કરું છું. ભાગ્યદેવીની એકંદરે કૃપા છે અહીં. નવા તો જલદેવીને, હા, મારી જલદેવી હમણાં આવશે. દરિયે નાહવા ગઈ છે. ભલી રોજની સવાર ને ભલો એનો દરિયો. એને તો હંમેશા દરિયામાં ઝૂંપડાએ જંપ વડે ગમે તે ઋતુ હોય પણ દરિયામાં ખાબક્યા સિવાય એક દહાડો એ ખાલી નહીં. બીમારી છે કંઈ? ના ના, બીમારી તો ખાસ ન કહેવાય, પણ કેટલાક વર્ષોથી સહેજ ઉત્પાત્યો જીવ રહે છે ખરું. મને કશી ગમ નથી પડતી, પણ દરિયામાં ખાબકવું એ એનો એક જ આનંદ છે. એ હું જાણું છું. નાનપણથી જ અમારા ગામમાં એની ટેવ હતી. ઓહો, તમે એના બાપના ગામમાં શિક્ષક હતા ત્યારના જાણતા હશો ખરું. બસ એ બાલ્યાવસ્થાની દરિયા પરની એની પ્રીતિએ જ એના મન પર ઊંડી અસર કરી છે. રોજ ઉઠીને દરિયો અંદર બસ પડી જ રહે. અહીંના લોકો બિચારા થોડા સમજે છે. એ બધાએ તો નવીનું નામ દરિયાપરી પાડ્યું છે. પણ તમે હવે આવ્યા છો ને એના બાળપણની જૂની વાતો યાદ કરાવશો એટલે એને સુખ થશે. એની ગમગીની થોડી ઉઠશે. ડાક્ટરનું મોં દીન બની ગયું. એવું માનવાનું કશું કારણ? મહેમાન સહેજ ચમક્યા. કારણ છે. સાંભળીને મહેમાનનો ચહેરો વધુ ઝંખવાયો. એ વખતે લો, તમે આવી પહોંચ્યા એવો રૂપાની ઘંટડી સો મીઠો કંઠ સંભળાયો અને મોટી આછી શાલમાં લપેટાયેલા દેહવાળી નવી પત્ની અંદર આવી એના ખભા પર
ધડકતા વારની લટો હજુ નીતરતી હતી. આવો પધારો જલદેવી, હું પાછો આવી ગયો છું, એમ કહી કોમળ પગલે ડાક્ટર સામા જઈને પોતાની નવીને અંદર લીધી. 20 વર્ષની એની જુવાની હશે. દરિયાઈ સૌંદર્ય ભર્યા કુંભસો એનો ધ્યેય હતો. સમુદ્ર પોતાના પ્યારા હોય તેને પોતાને નીલે રંગે રંગે છે. એવી સમુદ્ર સ્નાન કરી કરીને સાંભળી પડેલી આ તરુણીની ચામડી એક વેળા ચમકાટ મારતી હશે. અત્યારે તો નિશ્ચિત હતી. તમે આજ ડેડિયા બેટમાં વિછેટે ગયા હતા ને? સારું થયું કે સાજા નરવા પહોંચી ગયા. મારો જીવ ક્યારનો બળતો હતો. બોલતી બોલતી એ ભીંજાયેલી લોટો ઝાપટવા લાગી. અરે પણ આ મહેમાને તો ઓળખ. જળની દેવી પૃથ્વીના પરિચિતોને ભૂલવા લાગી. જલદેવીએ પરુણાને નિહાળ્યો. ઓળખવામાં એકાદ પળ વધુ થઈ. ઓહો, માસ્તર સાહેબ અહીં ક્યારે આવ્યા? હમણાં જ. પરુણો મીટ માંડીને આ જૂના પ્રિયજન સામે તાકી રહ્યો. કા જલદેવી? ડાક્ટરે પૂછ્યું. આજે તો દરિયાનું પાણી ચોખ્ખું ને શીતળ હતું. ના, ચોખ્ખું અહીંની તમારી ખાડીનું પાણી કે દહાડે વળી ચોખ્ખું અને શીતળ હતું. હંમેશા તાતું તાતું અને જીવ વગરનું. ખરેખર ડાક્ટર, અહીંની ખાડીનું પાણી માંદું છે. માંદું? માસ્તર સાહેબને એ વિશેષણ વિચિત્ર લાગ્યું. ડાક્ટર હસી પડ્યા. જલદેવી અમારા જગ જાણીતા આરોગ્યજનને તે પણ ભલું વિશેષણ લગાડ્યું. ઠીક ઠીક. જો જલદેવી, મારે જરા કામ છે, હું દવાખાને જાઉં છું. તું આપણા અતિથિને થોડી વાર સંભાળજે. ડાક્ટરને એવું કશું જ જરૂરી કામ નહોતું. એના અંતરમાં આજે પ્રસન્નતા હતી. જલદેવી તરફ સૂર્યના છેલ્લા કિરણની કુમાશે ઝલકાતી એક કરુણાભરી દ્રષ્ટિ ફેરવીને એ ચાલતો થયો. મનમાં સુખ હતું કે જલદેવી આટલા વર્ષથી જેને સારું ઝૂરે છે તે મિત્રના એકલ મેળાપમાંથી એને શાંતા મળશે. બે જણા એકલા પડ્યા. જલદેવી કહી, આ મારો લતા મંડપ ડાક્ટરે મારા સારું પોતાને હાથે જ રોપેલો છે. તમે અહીં જ બેસો છો. પરુણાએ પ્રારંભ કર્યો. હા, લગભગ આખો દિવસ અહીં જ ગાળું છું. દીકરીઓ પરસાળમાં બેસે છે. ડાક્ટર ઘડીક મારી કને તો ઘડીક દીકરીઓ કને બેસે છે. કેમ એકલવાયા રહો છો? સહને શાંતિ રહે છે. એકલતાની એકલતા. અને વળી સમાગમ પણ સહેજે નજીકમાં જ. અતિથિની આંખો પીગળતી હતી. એને જૂના પ્રસંગો સાંભળ્યા. છેલ્લે આપણે મોતીનગરમાં મળેલા, ખરું? હા, 10 વર્ષ ઉપર. મેં કદી આ નહોતું કલ્પેલું. શું કે તમે ડાક્ટરને પરણશો? ના, તે વેળા તો આ છોકરીઓની બા હયાત હતી ખરી ને? તેમ ન હોત તો પણ તમે ડાક્ટરની સાથે જીવન જોડો એ કલ્પના જ થઈ શકતી નથી. કેમ? ડાક્ટર સાહેબ તો બાપડા બહુ ભલા, ભદ્રિક અને ખાનદાન છે. મારા પર બહુ મમતા રાખે છે. પણ છતાં એનું જીવન અને તમારું જીવન કેટલા જુદા છે. મેળ મળી શકે જ નહીં. શા રીતે બન્યું? કાંઈ નહીં, એ વાત જ ન ઉખેડીએ. ગઈ ગુજરી. તમે એને મારી વાત કરી છે. ખરી મારી મૂર્ખાઈની. મારું તમારી પ્રત્યેનું છેલ્લું બેખૂબ પગલું માંગણી કરવાનું. ના ના, પણ એ જાણે છે કે જગતમાં તમે એક જ મારા સાચા અને પરમ મિત્ર છે. ત્યારે આજે જીભ ખોલીને એક વાત પૂછું. તમે શા સારું મને તરછોડ્યો? માસ્તર, મારે જ તમને આજે એક વાત કહેવી છે. મેં જેને મૃત્યુ સુધી સંગ્રહી રાખવા ધારેલું
તેને આજ તમારી પાસે ઠાલવવા માગું છું. એટલું જ કહું છું કે એ સમયે મારાથી તમને ના સિવાય બીજો જવાબ આપી શકાય તેવું નહોતું. હા, અતિથિએ નિશ્વાસ નાખ્યો. તમારા દિલમાં મારે માટે મિત્રતા સિવાય બીજું કશું જ નહોતું, તે હું જાણું છું. એટલું જ નહીં, જલદેવીએ ખડકની શિખરમાળાને ભેદી નાખે તેવી નજર ચોંટાડીને ખડકોની પાછળ પડેલા અસીમ મહાસાગર ઉપર જોવા પ્રયત્ન કર્યો. માસ્તર સાહેબ, તમે જાણતા નહોતા કે મારું અંતર ને મારો આત્મા તે વખતે બીજાને અપાઈ ચૂક્યા હતા. તે વખતે હોય નહીં, દત્તને તો તે વખતે તમે ઓળખતા પણ ક્યાં હતા. દત્તની વાત હું નથી કરતી. જલદેવીનું હાસ્ય દરિયાની રૂપેરી માછલીના જલકાટ જેવું દેખાયું. પણ ત્યાં મોતીનગરમાં તો કોઈ એવો જુવાન નહોતો. સાચું, પણ મારી તો એક અજબ ઘેલસા હતી, ન મનાય તેવી ઘેલસા. હજુ એની આંખો સાગરને શોધી રહી હતી. સાગરની આડે પહાડો હતા, ઝાડી હતી. તમે મને આખી વાત નહીં કહો, એકવાર કહી નાખો. એ આખી વાત અકળ અને અગમ છે. હું કેમ કરીને કહું? મને પોતાને સમજાતું નથી કે એ શું થઈ ગયું, પણ હું બંધાઈ ગઈ હતી, વચને બંધાઈ ગઈ હતી. મારો કોલ એ કોલની વાત મેં દાતાને પણ નથી કરી. કહ્યું છે એટલે જ કે તે વેળા હું બીજાને કોલ દઈ ચૂકી હતી. વધુ કશું નહીં. તમને હું શું કહું? ગાઢપણ, એ બધું ગાઢપણ જ હતું. તમે મને ચસકેલી જ ગણશો. મને જરૂર કહો, હું નહીં કહું. અચાનક દરિયા ઉપર બંધાઈ રહેલા જલદેવીના દ્રષ્ટિદોરને જાણે કે છેદી નાખતો એક જુવાન ચોગનમાં આવતો હતો. માંડલા જેવો તો એ મધુર એનો ચહેરો હતો. હાથમાં ફૂલના હાર તોરા હતા. જય જય જલદેવી કહીને જુવાને નમસ્કાર કર્યા. જય જય, કાં બહેનની પાસે આવ્યા છો ને? બહેનો અંદર હશે. હું નહીં, હું બહેનો પાસે તો સવારે જ ગયો હતો. અત્યારે તો તમારી પાસે જ આવેલો છું. હા, કેમ? કલાકાર તરફની આ ભેટ ધરવા તમારી જન્મગાંઠને પ્રભાતે. મારી જન્મગાંઠ? જલદેવી અચંબો પામી. કોણે કહ્યું? સવારમાં બહેનોએ જ કહ્યું કે આજે બાની જન્મગાંઠ છે, માટે આ શણગાર. હા, બાની જન્મગાંઠ. હવે હું સમજી. ઠીક, કાંઈ નહીં, બરાબર છે. લાવો ફૂલ. બહુ ઉપકાર થયો. હું 2 4 એક સામટી ઉર્મિનું વલણું ચાલતું હોય એવી મહેનતે જલદેવીએ સુખનો ભાવ ધારણ કર્યો. બેસો કલાકાર, શી કલાને સાધવા માંગો છો હવે? શિલ્પીની કલાને, મુલાયમ માટીમાં આકારો પ્રગટાવવાની કલાને, મનુષ્યની આંગળીઓના ટેરવા લડીને હોકરો આપે એવી માટીના હૃદયમાં હું મારા અનુભવો આંકીશ. અત્યારે જ મારી નજર એક સાચું અનુભવેલું દ્રશ્ય રમે છે, એને હું જીવતો કરીશ. એવું વળી શું છે? જલદેવે મરક થતા હોટે કલાકારને રીઝવતી પોતાની આંગળીઓની આસપાસ એક મોટી લટ વીંટાળી લોટોમાં ગુચરા પાડ્યા. એ મારી ભવ્ય કૃતિ બનશે. એક દરિયાપરીને હું ખડક પાસે તરફડતી બતાવીશ. જ્યોતિને સ્વપ્ન જ્યોતિ બતાવીશ. દરિયાપરીને જલદેવી એના અર્ધઘેલમાંથી, સ્વપ્ન અવસ્થામાંથી સફાળી જાગી ઉઠી. શું દરિયાપરી? જ્યોતિ? હા, કિનારે ધગધગતી રેતીમાં ઊભેલા એક કૂબામાં જ્યોતિ. જોજો, હું એને સ્વપ્નમાં બહુ જ્યોતિ બતાવીશ. દરિયાપરી એટલે એક ખલાસીની સ્ત્રી. ખલાસી દેશાવર ગયેલો, પાછળથી બાઈ અને બેવફા બની બીજાને પ્યાર દીધો. ખલાસી દરિયામાં ડૂબી મોં છે, પણ એ જ્યોતિ દરિયાપરની પાસે એની પથરી આગળ
એ ડૂબેલો ખલાસી અધરાતે આવીને ઊભો છે એવું હું ગોઠવવા માગું છું. દરિયામાંથી નીકળીને આવ્યો હોય એ રીતે એના કપડાં પણ ભીના નીતરતા બતાવીશ. ડૂબેલો ખલાસી અધરાતે આવે છે. જલદેવીની આંખોની કીકીઓ જાણે ઉલટી બનીને બહારને બદલે અંદર જોઈ રહી હતી. હા, વેર લેવા સારું ઘેર આવે છે, પણ એને હું સંપૂર્ણ સજીવન નહીં બતાવું, ફક્ત ઓળો બનાવીને ગોઠવીશ. તમને મારી આ કલ્પનાના પાયા વિનાની લાગે છે? નહીં, એ તો મારા અનુભવની વાત છે. હું મારી માટીમાં અસત્ય દોરવા નથી માગતો. મરેલો માણસ પાછો આવે એ તમારા અનુભવની વાત. મહેમાને પૂછ્યું. જલદેવીનું કૌતુક ભયાનક બનતું હતું. એ બોલી કે બરાબર, હું આખો બનાવ જીવતો જાગતો જોઈ શકું છું. મને એ આખી વાત કહો. હા, હું એક જહાજમાં જાપાન ગયેલો. જાવા ટાપુના એક બંદરે નાગરેલું અમારું જહાજ વળતી સફરે ઉપડ્યું ત્યારે અમારા જહાજનો ટંડેલ બીમારીની પીછાને એ બંદરની ઇસ્પિતલમાં જ રહી ગયું. તેને બદલે ત્યાં વસતા એક લંકાવાસીને લેવામાં આવ્યો. લંકાના વાસીને કોઈ સમજતું નહોતું કે જલદેવી આવી વાતમાં આશ્ચર્ય શા માટે બતાવી રહી છે, પણ એની ગરદન તો પસીને ટપકવા લાગી હતી. હા, રસ્તામાં એ જહાજની ઓરડીમાં એકલો જ બેઠો હતો. તૂતક પરના ટોળામાં એ નહોતો આવતો. તુસાતુર જેમ પાણી ગટગટાવી તેમ એ આપણા દેશની ભાષા ભળી રહ્યો હતો. એક દિવસ એ નાખુદા પાસેથી જૂના છાપાનો થોડકો લાવીને આપણું છાપું વાંચે છે. ઓચિંતો એ ચીસ પાડી ઉઠ્યો. આપણી બોલીમાં પોકાર્યું કે હાય હાય, પરણી ગઈ. મને કોલ દીધા પછી બીજાને પરણી ગઈ. ફિકર નહીં, હું આવું છું, તને લેવા આવું છું, નહીં છોડું. આટલું બોલીને એણે એ છાપાની કાપલીના ટુકડે ટુકડા કરી નાખ્યા. પછી તો અમારું જહાજ દરિયામાં ડૂબ્યું. મેં માન્યું કે એ ડૂબી મોવો હશે, પણ પછી મને ખબર પડ્યા છે કે એ જીવતો નીકળ્યો. એ જીવે છે. કોઈ દિવસ એ બેવફાઈનો બદલો લેવા આવી પહોંચશે. આ બનાવમાંથી મેં કલ્પના પકડી છે. મારી પ્યારી માટી એને એક દિવસ સજીવન કરી બતાવશે. જોજો, વાટ જોજો. હસી ન કાઢતા. એ કૃતિ તો દેશભરમાં નામના કાઢશે. હા હા હા, લો ત્યારે હવે હું જઈશ. હું હસીને એક ક્ષીણ દેહે ઊભો થયો. એક પલ ઊભા રહો. આવું ક્યારે બન્યું? કેટલો વખત થયો એ કન્યાને? જલદેવીએ ગાલે આંગળી ઠેરવીને પૂછ્યું. બરાબર 3.5 વર્ષ. નથી મનાતું? કાંઈ નહીં, લો ત્યારે. જય જય. કલાકાર ચેટક કરીને ચાલ્યો ગયો. તે વેળા જલદેવી પરસેવે રેબઝેબ હતી. અકળામણ થતી હોય તેમ એ ઉઠી. અહીં બહુ ગરમી છે એમ કહી એ લતા મંડપની બહાર જઈ લાંબા શ્વાસ લેવા લાગી. દરિયાકાંઠાની સવારની શીતળ હવાના લહેરિયા એના ફેફસાને જાણે ઓછા પડતા હતા. બંને જણા ફરીવાર એકલા પડ્યા. મહેમાન મિત્રે જલદેવીના મોં પર ગભરાટ જોયું, પણ એ આખી વાત સમજ્યો નહોતો. એણે આશ્વાસન આપવા માંડ્યું. દેવી, તમારું દિલ એ વાતથી દુભાયું છે ખરું, પણ એથી વધુની ધારણા એ તમે સી રીતે રાખી શકો? ધારણા? જલદેવીના અંતરતાર જુદી જ દિશામાં સંધાયા હતા. ડૂબી મુયેલો માનવી એ રીતે પૃથ્વી પર પાછો આવે એવી ધારણા? ઓહો, તમે પેલા પાગલ કલાકારની દરિયાઈ પરીકથાનો વિચાર કરો છો? માસ્તર સાહેબ, છેક જ એ એક પાગલની પરીકથા નથી. હા હા, ત્યારે તો એ મોઈલા ખલાસની વાતે તમને ખભરાવ્યા છે. સમજેલો કે ઘરના લોકોએ આજનો ઉત્સવ તમારાથી ગુપ્ત રાખ્યો, તેથી તમારા પતિ અને બાળકો એ જૂની સ્મૃતિની દુનિયામાં જીવે છે અને તમને એમાં દાખલ કરતા નથી. તેથી તમે દુભાયા હશો. ના રે ના,
પતિના ઉપર મારી એકલીનો જ કબજો માગવાનો મને શું હક હોઈ શકે? એમ તો એ બાપડાને બધાને હું પણ મારી સૃષ્ટિની બહાર રાખીને જીવી રહી છું ના. ત્યારે શું તમને ડાક્ટર ઉપર ખરો પ્રેમ નથી? અતિથિનો અવાજ ધીરો પડી ગયો. પ્રેમ તો અપાર છે. મારો પ્રાણ ઠાલવીને એને ચાહતા શીખી છું. એટલે જ આ બધું આટલું ભયાનક, આટલું અગમ્ય અને અકલ્પ્ય થઈ પડ્યું છે ના. દેવી, તમે મને આજે તો તમારું દર્દ કહી નાખો. ના, આજે નહીં, કોઈ બીજે દિવસે વાત. અંદરથી નાની દીકરીએ સામું જોયા વિના નીચે મોંએ સાદ પાડ્યો. બા, બાપુજી આવી ગયા છે. તમને અને માસ્તર સાહેબને અંદર આવવા કહે છે. બંને અંદર ચાલ્યા. કપડાં ઉતારીને ઝૂલતા પાયજામા તથા પહેરણમાં શોભતા ડાક્ટર સામા આવ્યા. બસ, હવે હું પરવરીને જ આવ્યો છું. હવે તમારી સેવામાં ખડે પગે હાજર છું. જલદેવી, રહો, હું આવી. એમ કહેતી જલદેવી પાછી લતા મંડપમાં દોડી ફૂલહારને તોરો લઈ પાછી આવી. નાની પુત્રી હર્ષ પોકારી ઉઠી. ઓહો, અત્યારમાં આવા સુંદર ફૂલ ક્યાંથી? બા કહે, આપણા પેલા કલાકાર ભાઈ આપી ગયા. હસીને ઉમેર્યું, આજે તો જન્મગાંઠ ખરીને દીકરીઓના મોં ઝંખોણા પડી ગયા. મોટીએ નાની સામે નજર કરી. એ નજર બોલતી હતી કે સવારે તે જ ઉતાવળી બનીને કલાકારને સાચું કહી નાખ્યું હતું. આખી વાતને એટલેથી જ કાપી નાખવા પ્રયત્ન કરતા ડાક્ટર બોલ્યા, હા, એ તો કાંઈ નહીં. લો, ચાલો હવે. નહીં, જલદેવીએ કહ્યું. ચાલો છોકરીઓ, હું પણ તમારા સહુના ફૂલની સાથે બાને માટે આ મારી ભેટ ધરીશ. એમ કહી માયાળું પગલે એ પરસાળમાં ગઈ. મેજ પર ફૂલ છલકાતો થાળ હતો. તેમાં પોતાના તરફથી હાર તોરા ધર્યા. ડાક્ટરની આંખોમાંથી આંસુ ઢળી પડ્યા. બંને દીકરીઓ બીજા ઓરડામાં ચાલી ગઈ. મોટી બોલી, બાપડીનું અંતર ભોળું છે હું. છે ભોળું, નાનીએ અંગૂઠો દેખાડ્યો. બાપુજીને નચાવવા બધા ચાળા અત્યારે સુધી લતા મંડપમાં માસ્તર સાથે બેસીને એકલી કોણ જાણે સી વાતો કરતી હતી. બાપુ આવે એટલે બધી વંચારતા કોણ જાણે ક્યાં મરી જાય છે માયલા ભેદની. ચૂપ ચૂપ, તું પાપમાં પડે છે ગાંડી. પાપ તો પાપ, બાકી આપણને એને શું? એ આપણા માયલું માનવી જ નથી. એની ને આપણી દુનિયા જ જુદી છે. બાપાજી કોણ જાણે કયા પાપે એને આ ઘરમાં ઘસડી લાવ્યા છે. જોજે, એક દિવસ આપણી નજર સામે જ એ ગાંડી થઈ જવાની. એની માં પણ ગાંડી થઈ જ મરેલી. ભલી થઈને તું ચૂપ થા. બાપુજીને ખાતર તું જીભ બંધ રાખ. બળ્યું ખડકોની ધાર ઉપર એક નાની પગથી બંધાયેલી છે. એ પગથી ઊંચેથી ધીરે ધીરે ઢોળાવ પકડીને તળેટીમાં સમુદ્ર તીરે ઉતરી જાય છે. તળેટીમાં આરામ ભવોનું સંગીતાલયોને બેન્ડ સ્ટેશનો બંધાઈએ છે. હાથમાં હાથ પૂરીને પરદેશી પ્રવાસીઓના જોડલા પગથી પર ચાલ્યા જ આવે છે. એ પ્રવાહ તૂટતો જ નથી. વાયરામાં રંગ રંગના વસ્ત્રો લહેરાઈ રહ્યા છે. સંધ્યાકાળનો સૂર્ય દરિયામાં ઉતરતો ઉતરતે એ ખડકોના શિખરોને ખાડીને હારબંધ ઊભેલા ગુલમોરના ઝાડોને અને માળા તરફ ઉડી આવતા પક્ષીઓને પોતાની આંખની છેલ્લી ગમગીનીમાં રમતો જાય છે. આખરી શોભામાં હંમેશા જે ઉદાસી જે રહી છે તે નથી હસવા દેતી કે નથી પ્રાણ ઠાલવીને રડવા પણ દેતી. ડાક્ટરે પત્નીને કહ્યું, જોયા, છોકરા તો બંને માસ્તરની અને કલાકાર ભાઈની સાથે દોટાદોડ ચાલ્યા જાય છે. આપણે છેટું પડી ગયું. આપણે અહીં જ બેસીએ. જલદેવી બોલી. અહીં બાકડો અલાયદો છે. ના,
અહીં ખડકના પથ્થરો પર બેસવું જ ઠીક પડશે. આખરે દરિયાનો જીવ ખરો ને, પાણી ભાવે તે પથ્થર ભાવે ખરું. ખરું, આવો અહીં બેસીએ, મીઠી એકાંત છે. હા, ને આજ થોડી વાતો કરી નાખીએ. વાતો તો વળી સાની, પહેલાં તારી ને પછી આપણી બંનેની. વહાલી દેવી, હવે આપણું ગાડું આમ નહીં ચાલે એમ મને ખાતરી થઈ છે. તો હવે શું કરશું? પરસ્પર પૂર્ણ વિશ્રામનું, ખુલ્લા દિલનું, અગાઉના જેવું સહજીવન. હા હા, જલદેવીએ નિશ્વાસ મૂક્યો. ઘણોય ઈચ્છું છું કે એમ બને, પણ હવે તો એ અશક્ય જ બની ગયું. હું એ સમજું છું તારા કેટલાક ઉદ્ગારો પરથી. ના ના, તમે નથી સમજતા, કશું જ નહીં. જલદેવી, હું સમજું છું તારા જેવી નિખાલસ દિલની જુવાન સ્ત્રીને માટે બીજવરની પત્ની બનવામાં હૃદયનો મેળ ન મળી શકે. સાથી એમ માન્યું. મને મનમાં એમ થયા જ કર્યું છે. આજે એ વધુ સ્પષ્ટ બન્યું. મનના સ્ત્રીના ઉત્સવમાં હું ભળ્યો તે તને ન ગમ્યું, પણ હું શું કરું? માણસ પોતાના ભૂતકાળને એમ સહેલાઈથી નથી ભૂસી શકતો. હું તો નહીં જ ભૂસી શકું. હું સમજું છું ન જ ભૂસી શકાય. તમને એમ લાગ્યા કરે છે દેવી કે મારું હૃદય મરનારની ને તારી વચ્ચે વહેંચાયેલું છે. જાણે છોકરીની બા હજુએ મારા જીવનમાં અંતરિક્ષીય રહીને રસ લઈ રહી છે, એટલે તું મારી સાથે છેલ્લા 2.5 વર્ષથી દેહ સંબંધ નથી રાખી શકતી, ખરું? શાંતિ સાચવીને જલદેવી પથ્થર પરથી ઉઠી બોલી. ત્યારે શું તમે મારા અંતરમાંનું બધું જ આર પાર જોઈ લીધું? થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.